પ્રશ્ન 31 ધાતુની પ્રતિક્રિયાત્મકતા અથવા સક્રિયતા શ્રેણી કોને કહે છે? જુદી જુદી ધાતુઓને એમની પ્રતિક્રિયાત્મકતાના ઉતરતા ક્રમમાં ગોઠવો. તો અહીંયા ઉતરતો ક્રમ રજૂ કરેલો છે, જે આપણે પહેલા વિડીયોમાં શીખી ગયા. પોસો કે મે એજિંક આલે હાકોમ સીવો. પોસો કે મે એજિંક આલે હા કોમ સીઓ. અહીંયા ગો પણ બોલી શકો તમે. તો આમાં સૌથી વધુ પ્રતિક્રિયાત્મક ધાતુ છે પોટેશિયમ અને સૌથી ઓછી પ્રતિક્રિયાત્મક ધાતુ છે સોનું એટલે ગોલ્ડ. આ ચારેય છે એ નિષ્ક્રિય કહેવાય, બહુ એટલી બધી સક્રિય નથી. એમાં સોનું તો એકદમ નિષ્ક્રિય છે. હાઇડ્રોજન છે તો અધાતુ છે, બાકીને અહીંથી ઉપર જશો એમ સક્રિયતા અથવા તો પ્રતિક્રિયાત્મકતા વધતી જાય અને નીચે જાવ એમ ઘટતી જાય. શા માટે સોડિયમને કેરોસીનમાં રાખવામાં આવે છે? કારણ કે સોડિયમ એ અતિ સક્રિય ધાતુ છે. ઓરડાના તાપમાને હવામાંના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી લે છે અને આ પ્રક્રિયા વધુ ઉષ્માક્ષેપક છે. આથી સોડિયમ ધાતુ હવામાં સળગી ઉઠે છે. એટલા માટે સોડિયમની હવામાંના ઓક્સિજન સાથે જો પ્રક્રિયા અટકાવવી હોય તો એને કેરોસીનમાં રાખવું પડે. પાણીમાંય ન રખાય. પાણીમાં પણ એ સીધી આમ ભડકો થાય અને સળગી ઉઠે. 33મો પ્રશ્ન, નીચેની પ્રક્રિયાઓ માટે સમીકરણ લખો. વરાળ સાથે લોખંડની પ્રક્રિયાનું સમીકરણ છે. મિત્રો, વરાળ એટલે પાણી જ છે, પણ એને ગેસ સ્વરૂપે લખવું પડે. અહીંયા જી લખવું પડે, H2O પ્લસ લોખંડ એટલે Fe. આ બે વચ્ચે પ્રક્રિયા થાય છે એટલે Fe3O4 બને છે. Fe3O4. પણ સમીકરણ બેલેન્સ કરવું પડે અને સાથે હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે એટલે આ 4, આ 3, આ 4 એ બધું પહેલાં નહીં લખવાનું. જો તમને યાદ હોય તો લખી નાખવાનું, રાઈટ? તો અહીંયા 4 દુ 8 હાઇડ્રોજન છે. પહેલાં તો અહીંયા 4 નહોતા એટલે 2 જ હાઇડ્રોજન હતા. તો અહીંયા 2 જ હતા, 4 નહોતા એટલે. પણ અહીંયા Fe3 લખવામાં આવે જ્યારે આ સૂત્ર છે Fe3O4, બરાબર, ફેરિક ઓક્સાઇડ. તો એમાં 3 છે જે એ અહીંયા બેલેન્સ કરવા માટે પહેલાં 3 લખવા પડે. હવે અહીંયા ઓક્સિજન કેટલા છે? 4 છે. તો અહીંયા ઓક્સિજન એક જ છે, તો આપણે અહીંયા 4 મૂકવા પડે. તો અહીંયા 4 અને અહીંયા 4 ઓક્સિજન થાય. પણ અહીંયા 4 મૂકો એટલે હાઇડ્રોજન 4 દુ 8 થઈ જાય. તો અહીંયા 4 મૂકવા પડે, 4 દુ 8. એ રીતે પાણી સાથે કેલ્શિયમ અને પોટેશિયમની પ્રક્રિયા પણ છે. તો કેલ્શિયમની પાણી સાથે પ્રક્રિયા થાય એટલે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બને, જે પાછળ ભાગ 1માં આવી ગયું છે. પોટેશિયમની પાણી સાથે પ્રક્રિયા કરો તો પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ બને અને ડાયહાઇડ્રોજન વાયુ મુક્ત થાય, જે ગઈકાલના વિડીયોમાં આવી ગયેલ છે. પ્રશ્ન 34 પાઠ્યપુસ્તકના કોષ્ટક પરથી પ્રશ્નોના ઉત્તર આપો. અહીંયા 4 ધાતુ છે: આયર્ન સલ્ફેટ, કોપર સલ્ફેટ, ઝિંક સલ્ફેટ, સિલ્વર નાઇટ્રેટ. આ બધા ક્ષાર છે, આ બધી ધાતુ છે. આ ક્ષાર સાથે આ દરેકની પ્રક્રિયા થાય છે કે નથી થતી? થાય છે તો કેવા પ્રકારની થાય છે? એ બધી માહિતી છે અને આપણે આ પ્રશ્નોના જવાબ આપવાના છે. પહેલો પ્રશ્ન છે, સૌથી વધુ સક્રિય ધાતુ કઈ છે? તો સૌથી વધુ સક્રિય ધાતુ, અહીંયા જવાબ છે બી, ધાતુ બી. પણ કઈ રીતે, કેમ? કારણ કે તમને બધાને ખબર હોવી જોઈએ પોસો કે મે ઝિંક આલે હાકોમ સીવો. એમાં આયર્ન સલ્ફેટ આ બહુ સક્રિય છે. આયર્ન આ બધાય કરતા. જો બી ધાતુની પ્રક્રિયા આયર્ન સલ્ફેટ સાથે વિસ્થાપન પ્રક્રિયા થતી હોય, આની તો એકેયની થતી નથી. જુઓ, તો આના ઉપરથી કહી શકાય કે આ ધાતુ બી સૌથી વધુ સક્રિય ધાતુ છે. જો બીને કોપર સલ્ફેટના દ્રાવણમાં ઉમેરવામાં આવે એટલે અહીંયા ખાલી જગ્યા છે, તો તમે શું અવલોકન કરશો? તો એ દ્રાવણનો રંગ દૂર થાય છે. કોપર સલ્ફેટનો જે ભૂરો રંગ છે એ દૂર થાય છે અને લાલ કથ્થાઈ રંગનું કોપર બી ધાતુ ઉપર જમા થાય છે. બરાબર, કોપર છે કેવા રંગનું? લાલ કથ્થાઈ રંગ. એ બી ધાતુ હોય ને એના ઉપર જમા થાય. પછી ધાતુઓ ABCDને પ્રતિક્રિયાત્મકતાના ઉતરતા ક્રમમાં ગોઠવો. તો સૌથી વધુ સક્રિય ધાતુ બી છે.
હવે એનાથી ઓછી સક્રિય ધાતુ આ થશે, એટલે આ કઈ એ, તો અહીંયા જુઓ તમે સૌથી વધુ બી, પછી એનાથી ઓછી એ. હવે અહીંયા જુઓ વિસ્થાપન અહીંયા થાય છે એક જગ્યાએ, એટલે એનો મતલબ કે આ ધાતુ આનાથી ઓછી સક્રિય ધાતુ, તો છેલ્લે વધે ડી. પ્રશ્ન 35, સક્રિય ધાતુમાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરવામાં આવે ત્યારે કયો વાયુ ઉત્પન્ન થાય છે અને લોખંડની મંદ H2SO4 સાથેની પ્રક્રિયાનું રાસાયણિક સમીકરણ લખો. સક્રિય ધાતુમાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરો ને ત્યારે હાઇડ્રોજન વાયુ મુક્ત થાય, અને અહીંયા જે આપેલું છે એનું સમીકરણ, તો લોખંડ છે એને આપણે આમાં ઉમેરીએ છીએ તો FeSO4 અને ડાયહાઇડ્રોજન વાયુ વિસ્થાપિત થાય છે, મુક્ત થાય છે. પ્રશ્ન 36, જ્યારે આયર્ન સલ્ફેટના દ્રાવણમાં ઝીંક ઉમેરવામાં આવે છે ત્યારે તમે શું અવલોકન કરો છો? અહીં થતી રાસાયણિક પ્રક્રિયા લખો. ઝીંક એ આયર્ન કરતાં વધુ સક્રિય છે, એટલે આયર્ન સલ્ફેટમાં તમે ઉમેરશો ને એટલે આયર્ન ધાતુનું વિસ્થાપન કરશે, પરિણામે દ્રાવણનો રંગ ઝાંખો પડે છે. જ્યારે ઝીંક સલ્ફેટ બનવાથી દ્રાવણનો લીલો રંગ રંગવિહીન બને છે, એટલે કલર વગરનું થઈ જાય છે, અને ભૂખરા કાળા રંગની આયર્ન ધાતુ જમા થાય છે, જે સમીકરણ દ્વારા અહીંયા રજૂ કરેલ છે. ઝીંકને આયર્ન સલ્ફેટમાં ઉમેરતા ઝીંક સલ્ફેટ બને છે અને આયર્ન ધાતુ અલગ પડી જાય છે. 37મો પ્રશ્ન, મંદ એસિડ સાથે પ્રક્રિયા કરી તેમાંથી હાઇડ્રોજનનું વિસ્થાપન કરી શકે અને ના કરી શકે એવી બે ધાતુના નામ લખો. તો ઝીંક અને એલ્યુમિનિયમ એ મંદ એસિડમાંથી હાઇડ્રોજન વાયુ વિસ્થાપિત કરે છે, જ્યારે કોપર અને પારો એ હાઇડ્રોજન વાયુનું વિસ્થાપન કરી શકતી નથી. પ્રશ્ન 38, મસ્ત મજાનો ગમે એવો અને રસ પડે એવો પ્રશ્ન છે. આયનીય સંયોજનો અથવા વિદ્યુત સંયોજક સંયોજનો એટલે શું? ઉદાહરણ આપી સમજાવો અથવા સોડિયમ ક્લોરાઇડનું નિર્માણ સમજાવો. ધાતુમાંથી અધાતુમાં ઇલેક્ટ્રોનની આપલે દ્વારા બનતા સંયોજનને કહેવાય આયનીય સંયોજનો. એટલે એક આપે છે બીજો લે છે. જેમ કે સોડિયમ ક્લોરાઇડ છે, આ નહીં, સોડિયમ છે એની વાત આપણે કરીએ છીએ. સોડિયમનો પરમાણુય ક્રમાંક છે 11. સોડિયમ પરમાણુની બાહ્યતમ કક્ષા એમ છે ને, એમાં એક ઇલેક્ટ્રોન હોય. કક્ષા આ તો બીજાનું છે, મેં સમજાવવા માટે લખેલું દોરેલું છે. અહીંયા તમને આ જે દેખાય એ કક્ષા બહારની છે, જો કે આની અંદર 6 ઇલેક્ટ્રોન છે. અહીંયા જે આ કક્ષા દેખાય એ બહારની કક્ષા છે, એમાં 2 ઇલેક્ટ્રોન છે. સમજાવવા માટે છે. જો કે અહીંથી આ એક ઇલેક્ટ્રોન ભૂસી નાખો એટલે આ સોડિયમની ઇલેક્ટ્રોન રચના બની જાય એમ છે. કારણ કે 8 ઇલેક્ટ્રોન, આ 2 ઇલેક્ટ્રોન એટલે 10, 10 ને આ 2 12, એટલે આ મેગ્નેશિયમ છે, પણ આ એક કાઢી નાખો તો આ સોડિયમની થઈ જાય. તો એક ઇલેક્ટ્રોન ધારી લ્યો આ નથી થોડી વાર માટે, તો અહીંયા છે એક ઇલેક્ટ્રોન. તો હવે એક ઇલેક્ટ્રોન હોય ને બાહ્ય કક્ષામાં એટલે એ ગુમાવે, તો એ સોડિયમ ધન આયન એટલે એને પ્લસ બનાવે. અને ઉમદા વાયુ, એનો જે નજીકનો વાયુ છે નિયોન, એની નિયોન જેવી જ રચના બને છે, બરાબર. એટલે નિષ્ક્રિય વાયુ આ થઈ ગયું 2 8. આ સોડિયમ આયનની ઇલેક્ટ્રોન રચના છે, આ સોડિયમ પરમાણુની ઇલેક્ટ્રોન રચના છે. આ ઇલેક્ટ્રોન મુક્ત થઈ ગયો. આ જ રીતે ક્લોરિન છે ને, એનો પરમાણુ ક્રમાંક 17 છે, એટલે એની બાહ્ય કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે. હવે 7 તો ગુમાવાય નહીં, એક મેળવે તો એની અષ્ટક રચના પૂરી થઈ જાય. એટલે એ શું કરશે, એક ઇલેક્ટ્રોન મેળવી ક્લોરિન ઋણ આયન બનાવે. મેળવે તો ઋણ આયન, ગુમાવે તો ધન આયન. અને ઉમદા વાયુ જેવી એની નજીકનો વાયુ આર્ગોન છે, તો એ આર્ગોન જેવી રચના બનાવે. આર્ગોન જેવી જ ઇલેક્ટ્રોન રચના છે, પણ ક્લોરાઇડ આયનની છે. આ ક્લોરિન પરમાણુ છે. સોડિયમ ધન આયન અને ક્લોરાઇડ ઋણ આયન વિરુદ્ધ વીજભાર ધરાવતા હોવાથી બે એકબીજાને આકર્ષે છે, અને સ્થિર વિદ્યુત આકર્ષણ બળથી જકડાઈ, બે એકબીજા સાથે જકડાઈને સોડિયમ ક્લોરાઇડ બનાવે, એટલે મીઠું કહેવાય. જેને અહીંયા સમીકરણ દ્વારા આ રીતે દર્શાવી શકાય. અને આ જે આપણે આખી વાત કરી એ આ સમજ બ્લુ કલરનું જે દેખાય છે તમને, આ રંગીન ભાગ,
એમાં સમજાયું છે આ ઇલેક્ટ્રોન આને આપી દે છે, એટલે અહીંયા જુઓ આને અહીંયા આપી દીધો, આ પ્લસ થઈ ગયો, આ માઇનસ થઈ ગયો. સોડિયમ ક્લોરાઇડ અણુ સ્વરૂપે નહીં પરંતુ વિરુદ્ધ વીજભારિત આયનના સમુચ્ચય એટલે સમુદાય સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે, અણુ સ્વરૂપે નહીં. રેડી? Na+ અને Cl- આયનો વચ્ચે બનતા બંધને આયની બંધ કહેવાય. તો આ જે વાત કરી એ આ પ્રશ્નનો જવાબ હતો. 39મો પ્રશ્ન બિલકુલ 38મા પ્રશ્ન જેવો છે. મેગ્નેશિયમનો પરમાણુ ક્રમાંક 12 હમણાં જ આપણે અહીંયા જોયું. અહીંયા તો હવે એને તો 2 ઇલેક્ટ્રોન ગુમાવવા પડે અહીંયાથી, તો એ 2 સ્વીકારવાવાળું કોક હોવું જોઈએ, પણ ક્લોરીનને તો એકની જ જરૂર છે કારણ કે એની બાહ્ય કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે. તો હવે ક્લોરીન છે ને એ 2 ભાઈઓ ભેગા થશે. રેડી? એ 2 એક એક લઈ લેશે, એટલે મેગ્નેશિયમમાંથી 2 ઇલેક્ટ્રોન, આ 2માંથી 1 ઇલેક્ટ્રોન આ એક ભાઈ લઈ લેશે અને એવો બીજો ભાઈ લઈ લેશે. એટલે મેગ્નેશિયમ પરમાણુ એના 2 ઇલેક્ટ્રોન પૈકી એક એક ઇલેક્ટ્રોન બંને ક્લોરીન પરમાણુને આપી દેશે અને મેગ્નેશિયમ ક્લોરાઇડ બનાવે. જુઓ અહીંયા 2 એક એક આ રીતે આપી દેશે. રાઈટ? તો આ મેગ્નેશિયમ ક્લોરાઇડ અહીંયા જો 2+, અહીંયા 2 લાગી ગયું એટલે 2 લાગેલું છે. Cl2 2 ભેગા થયા ને, આ 2 થયા, એક નહીં. ત્યાર પછી 40મો પ્રશ્ન આયની સંયોજન, જે 38મા પ્રશ્નમાં જોયું. તો એના સામાન્ય ગુણધર્મો, એમાં 4 સામાન્ય ગુણધર્મો છે: ભૌતિક સ્વભાવ, ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ, દ્રાવ્યતા અને વિદ્યુતનું વહન. એમાં ભૌતિક સ્વભાવ એટલે ધન અને ઋણ આયનો વચ્ચે જે પ્રબળ આકર્ષણ બળ હોવાને કારણે આયની સંયોજનો ઘન હોય છે અને થોડા સખત હોય છે. જો તમને આ લાંબુ યાદ ન રહે તો તમારે લખવાનું આયનીય સંયોજનો ઘન અને થોડા સખત હોય છે. આયની સંયોજનો બરડ હોય છે અને દબાણ આપતા તૂટીને ટુકડા થઈ જાય છે. નંબર 2 ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ. તો એના ગલન બિંદુ, ઉત્કલન બિંદુ આમ તો બહુ ઊંચા છે કારણ કે એના જે આંતર આયની આકર્ષણ બળ છે એને તોડવા બહુ વધુ પ્રમાણમાં ઉર્જાની જરૂર પડે છે. એટલે આયની સંયોજનોના ગલન બિંદુ, ઉત્કલન બિંદુ ઘણા ઊંચા હોય છે. દ્રાવ્યતાની વાત કરીએ તો આયની સંયોજનો છે એ સામાન્ય રીતે પાણીમાં દ્રાવ્ય હોય છે, પણ પેટ્રોલ, કેરોસીન એમાં એ બધા કાર્બનિક દ્રાવકો કહેવાય, એમાં અદ્રાવ્ય હોય છે. ચોથું છે વિદ્યુતનું વહન. ઘન અવસ્થામાં આયની સંયોજનો વિદ્યુતનું વહન કરી શકતા નથી, પરંતુ આયની સંયોજનના જલીય દ્રાવણો વિદ્યુતનું વહન કરે છે. જો ઘન અવસ્થા હોય ને તો વિદ્યુતનું વહન નહીં કરે, પણ એને પાણીમાં ઓગાળી નાખશો તો એ વિદ્યુતનું વહન કરશે. આ ઉપરાંત આયની સંયોજનો પીગળેલી અવસ્થામાં વિદ્યુતનું વહન કરે છે.